જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે આપણે દૂધીનો માનભોગ દૂધીનો હલવો સિદ્ધ કરવાનો છે. દૂધીની ઘણી સામગ્રી મેં આપ સાથે શેર કરી છે. આજે દૂધીનો હલવો જ બનાવી લઈએ. જેના માટે એક નાનકડી એટલે કૂણી દૂધી લીધી અને એને ખમણીમાં જલમાં પલાળી રાખ્યા કે જેનાથી એના કલર ના બદલે એનું કળાશ જે છે બધું જલમાં નીકળી જાય. પછી એને પલાળ્યા પછી ધોયા પછી એને આવી રીતે કઢાઈમાં લઈ લઈએ. તો મેં એક નાની દૂધી અહીંયા લીધી છે. તો એમાં હવે પહેલાં કઢાઈમાં દૂધી લઈને પછી આપણે પહેલાં 2 થી 3 ચમચી ઘી કરી દઈએ. ફરીથી આપણે કહીશ, પહેલાં જ એકસાથે ઘી નથી કર્યું મેં. અને એને સરખું ઘીમાં મિક્સ કરી લઈએ. જો આપણે કોઈ બી સામગ્રી જ્યારે સિદ્ધ કરીએ તો ખાસ કરીને જાડા તળિયાવાળી કઢાઈ લેવાની, જેથી સામગ્રી સુંદર થાય. તો એને સરખું મિક્સ કરીને પછી થોડીક વાર આપણે એને ધીમા આંચે ઢાંકીને ગેસ પર જ રહેવા દઈએ. જો બરફી કરીએ ત્યારે એની થોડી પ્રોસેસ અલગ હોય છે. અને અત્યારે આપણે માનભોગ એટલે હલવો બનાવી રહ્યા છે. તો એને ઢાંકીને 5 થી 7 મિનિટ આમનામ રહેવા દઈએ. તો જેથી શું છે કે વરાળમાં થોડીક દૂધી નરમ પડી જાય. જો પહેલાં જ આમાં દૂધનો ઉપયોગ નથી કરી રહ્યા આપણે. હવે આમાં દૂધ પધરાવે. હવે એક નાની દૂધી લીધી હતી તો આમાં દૂધનો ઉપયોગ વધારે નથી કરવાનો આપણે, કારણ કે જો બરફી કરીએ તો દૂધનો કે માવાનો ઉપયોગ આપણે વધારે પ્રમાણમાં કરવું પડે. પણ અહીંયા આપણે માનભોગ કરી રહ્યા છીએ તો તે દૂધનું માપ ઓછું જ લેવાનું છે. એટલે અડધો જ કપ અહીંયા મેં દૂધ લીધું છે. એટલે એક નાની મીડિયમ સાઇઝની દૂધી આવે એ જ મેં લીધી હતી. તો સુંદર પહેલાં જો દૂધી વરાળમાં બફાઈ ગઈ છે એટલે આપણે ઢાંકીને પહેલાં મૂકી દીધી હતી. હવે થોડુંક એવું દૂધ પધરાવીને ફરીથી એને આપણે ચડવા દઈએ. તો જો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો. વૈષ્ણવ ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. જવાબ દેવામાં આપ સૌને મને ખૂબ મોડું થાય છે, એના માટે ક્ષમા માંગીશ. પણ જેવું મને સમય મળશે એવું હું આપને રિપ્લાય ચોક્કસથી કરીશ. આપને જો કાંઈ ના સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. સાથે મેં એક કેસર પલાળીને રાખ્યા હતા. કેસર આમાં આપણે પધરાવી રહીએ. દૂધીનો હલવો કરીએ ત્યારે કેસર પધરાવીએ તો ખૂબ સુંદર લાગે. હવે એમાં જો મિશ્રણ આપણે જો દૂધીની છીણ હતી એટલે કપી અહીંયા અત્યારે માપ એનો છે, તો એની સામે આપણે અડધો કપ તો લઈએ જ. અડધાથી પોણા કપનો ઉપયોગ કરવાનો છે સાકરનો, કારણ કે દૂધી એ સાવ ફીકી હોય છે. તો સેજ વધારે ચડિયાતા પ્રમાણમાં એટલે પોણો કપ અહીંયા સાકર લઈ લેવાની છે. તો જો કેસર પધરાવ્યા પછી એનો રંગ બી ખૂબ જ સુંદર આવી ગયો છે. હવે જો ખાંડનો જે ભાગ છે, સાકરનો ભાગ બળે ત્યાં સુધી આપણે ગેસ પર રાખવાનું છે. એને એકદમ કઠણ નથી કરી લેવાનું. તો અહીંયા જો ઓલમોસ્ટ અહીંયા દૂધનો ભાગ અહીંયા મોઇશ્ચર જે છે એ બળી ગયું છે. તો આમાંથી સેજ એવું ઘી છૂટું પડવા માંડે. જો અહીંયા ઘી હજી નથી છૂટું પડ્યું બહુ. અને ગેસની આંચને ધીમી રાખવાની, એ ધ્યાન રાખવાનું છે. તો અહીંયા સામગ્રી સુંદર થઈ ગઈ છે. હવે ગેસની આંચને બંધ કરી દઈએ અને હવે એને એક પાત્રમાં આપણે સાજી રહીએ. સામગ્રી ઠંડી થાય એટલે શ્રી પ્રભુને આપણે ભોગ ધરી શકીએ છીએ. તો ખૂબ સરસ, સરળ અને સુંદર દૂધીનો માનભોગ દૂધીનો હલવો અહીં સિદ્ધ થઈ ગયો છે. આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકોન હિટ કરશો કે જેથી હું સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અહીંયા કાજુ પિસ્તાના કાતરી તે મેં સાજી લીધું, તે આપ સો ઈચ્છાએ અહીંયા સજાવટ કરી શકો છો. તો આપ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. ફરીથી મળશું નવા વિડીયો સાથે, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી જય શ્રી